જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બારેય માસ દેવોથી, એમના પ્રાગટ્યથી, એમના પ્રસંગો, મહોત્સવ, પૂજા અર્ચના, મેળાઓથી ભરેલા છે. દરેક માસે દેવોના પ્રાગટ્યના દિવસો. શ્રાવણમાં હરિહર આવ્યા તો આવો, આજથી ગણપતિના દિવસો શરૂ થશે. ત્યારબાદ 16 દિવસ પિતૃઓના આવશે. તમને ખબર છે, આ પહેલાં પણ મેં આ વાત કરી છે. 11 માસ દેવોએ વેચી લીધા. શ્રાવણમાં શ્રવી, અને જો સાંભળ્યું હોય તો ભાદરવે ભદ્ર થવાય. હા, વેદોની ગર્જના છે. ભદ્રં કર્ણેભિ શૃણુયામ દેવાહ, ભદ્રં પશ્યેમાક્ષભિર્ય જત્રાહ, સ્થિરૈરંગૈસ્તુ સુમા સસ્તનુભિઃ, યશેમ દેવહિતૈ યદાયુઃ. હા, હે પ્રભુ, અમને ભદ્ર શ્રવણ કરાવો. ભલે કડવું હોય, મોઢેથી કડવું પીવાય તો શરીર સ્વાસ્થ્ય મળે, કાનથી કડવું પીવાય તો સરળ સ્વભાવ થાય. આ ભાદરવો ગણપતિ દાદાનો. ત્યારે અમારા પિતૃઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમારી માટે એક પણ દિવસ નથી રાખ્યો. અમારા વંશજો, અમારા પરિવારજનો અમને ક્યારે યાદ કરશે? આપણા પિતૃઓ એટલે આદિ અનાદિ કાળમાં પ્રગટેલા આપણા ઋષિઓ. તેમના જે થયા છે એ આપણા બાપ દાદાઓ, અને એમના થયા તે આપણે. પૂજા વિધિમાં બ્રાહ્મણ પણ સંકલ્પ લેવાનું કહે કે તમારું ગોત્ર કયું છે. આપણને કોઈને લગભગ કંઈ જ ખબર નથી. બ્રાહ્મણ પણ બધું સમજે છે એટલે પૂછતા જ નથી. બ્રાહ્મણ જોવે કે કોને ત્યાં હું પૂજા કરાવું છું, ત્યાં પોતે જ બોલે. જો બ્રાહ્મણને ત્યાં પૂજા કરાવતા હોય તો અત્રિ ગોત્રોત્પન્નોહમ, હું અત્રિ ઋષિનો વંશજ છું, એમ બ્રાહ્મણ જ બોલી દે. ક્ષત્રિયને ત્યાં પૂજા કરાવે એટલે લોહાણામાં તો કહે વશિષ્ઠ ગોત્રોત્પન્નોહમ. હા, વૈશ્યવણીને ત્યાં પૂજામાં બ્રાહ્મણ બોલે કશ્યપ ગોત્રોત્પન્નોહમ. કશ્યપ ઋષિ, બધા ઋષિઓ બહુ મહાન થયા છે. કશ્યપે ખેડ ખેતી શીખવ્યું, વાણિજ્ય શીખવ્યું. તેથી આપણા ઋષિઓ આપણા પિતૃઓ છે. પિતૃઓએ ભગવાનને કહ્યું કે અમારા દિવસો ક્યાં? અમને ક્યારે અમારો વંશ પરિવાર યાદ કરશે? ગણપતિ દાદાએ કહ્યું. બધા દેવો મૌન રહ્યા, કોઈ કશું બોલ્યું નહીં. ત્યારે ગણપતિ દાદાએ કહ્યું કે પ્રભુ લખો, મારા તરફથી 16 દિવસ હું પિતૃઓને આપું છું. 16 દિવસ એટલે પૂનમથી અમાસ સુધીના મૃત્યુ થયા હોય એ સુધીના દિવસો, હે પિતૃદેવો, હું તમને આપું છું. ગણપતિ દાદાની ઉદારતા એ માનવ તો ખુશ થઈ ગયો. 4 એટલે ચોથથી 14 સુધી આનંદ ઉત્સવ મનાયો. ગણપતિ દાદાના શ્રી અંગમાં આપણું આખું જીવન સમાયું છે. માનવ જીવનનું તમામ અધ્યાત્મ શ્રી ગણપતિ દાદામાં સમાયું છે. પ્રેરણાત્મક છે. દાદાનું મસ્તક ઉપર આવેલી ઝીણી ઝીણી આંખો, લાંબી સૂંઢ, એના 2 સુપડા જેવા કાન, મોટું પેટ, 4 હાથ, નાના 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 4 હાથ, પગ, હાથોમાં આયુધો. નવાઈની વાત તો એ છે કે બધા દેવોમાં બહુ જ સુશોભી અને શક્તિશાળી વાહનો જોવા મળે છે. જ્યારે દાદાનું વાહન ઉંદર, કે જે ન જોવો ગમે, નહીં પાળવો ગમે, નહીં ખવડાવવું ગમે, ઘરમાં ખૂબ નુકસાન કરે ત્યારે એને મારીએ, ભગાડીએ, અને છતાં નાનાથી મોટા દરેક માનવને દાદા બહુ જ ગમે. 10 દિવસ અંતે એનું વિસર્જન કરી દઈએ. તો આવું કેમ? 10 દિવસ સુધી પ્રેમથી રાખીએ, પૂજા અર્ચના આરતી કરીએ, મહેમાનોને બોલાવીએ, ધામધૂમ કરીએ, પણ 10 દિવસ પછી એનું વિસર્જન કરી દઈએ. વિચારશું કે આવું કેમ?